રિપેરિંગના કારણે જયપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મચ્છુ બે ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જયપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું। પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે। જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નહીં। હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે। આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સિઝનમાં નુકસાન ટાળી શકાય। મચ્છુ બેનું પાણી નતું મળે એમ, કારણ કે દરવાજા રિપેર કરવાના હતા ને, એટલે પાણી કાઢી નાખ્યું। દરવાજા રિપેર કર્યા પછી ટાઈમે તો પાણી ભરાય નહીં નર્મદાનું, એટલે 1 તારીખ પહેલા જો મળ્યું હોત તો વાવી શકે, પણ હવે એ સ્કોપ વયો ગયો છે, બરાબર। હવે તો આ બીજો સ્કોપ છે, વરસાદ થાય 15 જૂન પછી થાય, અને 25 તારીખ પછી જ વાવણી થાય છે। 15-17 વાર થયા અમે લખી તારીખે, એ સિવાય તો કઈ હે નહીં। આંતરખેડ માટે અમે 4 હાથી તો હાકી નાખ્યા, તે પછી આ કમોસમી વરસાદ થયો, તે પછી અમારે બીજે વધારાના હાથી હાંકવા પડ્યા, અને હજી વાવણી થઈ નથી અમારે, અને વાવણી મોડી થાય તો અમને ઉત્પાદન એટલું આવે નહીં, અને ન આવે એટલે અમને એ આંતરિક રીતે અમને એ માર જાજો લાગે। 1 જૂનની આજુબાજુ પાણી છૂટવાથી અમે આગેતરું વાવેતર કરી દઈએ છીએ, કપાસ, મગફળી, જે કાંઈ વાવેતર ખરીફ પાકમાં થતા હોય। પણ આ સાલ દરવાજાનું રિપેરિંગ કરવાના કારણે મચ્છુબેની અંદર જે પાણીનો જથ્થો હતો એ બહાર કાઢી અને એનું રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે। હવે રિપેરિંગનું કામ પૂર્ણ થવાને આરે છે, અને નર્મદામાં પાણી પણ ચાલુ કરી દીધેલ છે, પણ આગળ ખરીફ પાકના વાવેતર ચાલુ હોવાના કારણે મચ્છુ બે સુધી હજી સિંચાઈ માટે અમને પાણી આપે એટલો જથ્થો આવ્યો નથી। के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। ચોમાસાની તારીખો સાથે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે, અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે, અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે, અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે આગાહી કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે। વડોદરા, પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત, નડિયાદ, આણંદમાં પણ વરસાદ વરસી શકે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે, અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા
આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે. રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે 11 જિલ્લામાં વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતમાં આગાહી. ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી. ડાંગ, સુરત, નવસારી સહિતમાં વરસાદ વરસી શકે છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય, હવામાન વિભાગે આગાહી કરી. સમાચાર ગેનીબેન ઠાકોરની. ઠાકોર સમાજને ટકોર. સમાજમાં શિક્ષણ સ્તર ઊંચું લાવવા ટકોર કરી. પાટણ ખાતે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજને ટકોર કરી. ગેનીબેને કહ્યું કે ઠાકોર સમાજના ડીએનએમાં માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે. તેઓએ કહ્યું કે અંધશ્રદ્ધા, ભૂવા અને દેખાદેખીમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સમાજનું શિક્ષણનું સ્તર નહીં સુધરે. ભારત કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ, 84ના ખાતાવાળા, અંધશ્રદ્ધા, ભૂવા ને પાવરિયા, એના એમ વૈભવી દાન, એકાબીજાના દેખાદેખીના ખર્ચા, આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. સમાચાર ગેનીબેન ઠાકોરની. ઠાકોર સમાજને ટકોર. સમાજમાં શિક્ષણ સ્તર ઊંચું લાવવા ટકોર કરી. પાટણ ખાતે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજને ટકોર કરી. ગેનીબેને કહ્યું કે ઠાકોર સમાજના ડીએનએમાં માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે. તેઓએ કહ્યું કે અંધશ્રદ્ધા, ભૂવા અને દેખાદેખીમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સમાજનું શિક્ષણનું સ્તર નહીં સુધરે. ભારત કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ, 84ના ખાતાવાળા, અંધશ્રદ્ધા, ભૂવા ને પાવરિયા, એના એમ વૈભવી દાન, એકાબીજાના દેખાદેખીના ખર્ચા, આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. બાળકોને અપાતા પાઠ્યપુસ્તકમાં હલકી ગુણવત્તાવાળો કાગળ વાપરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો. એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલ તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ પુસ્તકમાં એકદમ હલકી ગુણવત્તાનો કાગળ વાપરવામાં આવ્યો છે. તેથી આગળનું લખાણ પાછળ પણ દેખાય છે. વિદ્યાર્થીઓને 1 વર્ષ પુસ્તક સાચવવું અઘરું પડી જશે. બીજી તરફ સ્ટેશનરીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે 70 GSMની જગ્યાએ 66 GCM વાળો કાગળ વાપરવામાં આવ્યો છે. આથી દર વર્ષની સરખામણીએ આ વર્ષે પુસ્તકની ટકાઉ ક્ષમતા ઓછી છે. હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાગળની ક્વોલિટી છે આ વખતે હલકી વાપરવામાં આવેલી છે અને એ એક લેબ ટેસ્ટિંગ દ્વારા સાબિત પણ થઈ ગયું છે આજે કે આ કાગળ જે છે એ 70 GSMના બદલે 66 GSMનો વાપરવામાં આવ્યો છે અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 75ની બ્રાઇટનેસ રાખવામાં આવેલી છે. સામાન્ય રીતે સમજીએ તો સાવ હલકી ગુણવત્તાનો કાગળ હાથમાં લઈએ તો ફાટી જાય, છાપેલું હોય તો આગળનું છાપેલું પાછળના પાને દેખાય. આમ વિદ્યાર્થીઓને આખું વર્ષ જે ચોપડી રાખવાની હોય એ મને લાગે છે કે આખું વર્ષ સુધી સાચવી ના શકે. ઘણા વર્ષોથી પુસ્તકો ઘણા સારા આવતા હતા પણ આ વર્ષે કાગળ બિલકુલ ખરાબ આવેલો છે. 56 થી 60 ગ્રામ કે 66 ગ્રામનો જ કાગળ આવેલો છે. પહેલાં 70 GSM આવતો હતો. એની બ્રાઇટનેસ બી બધી સારી હતી, એનું પ્રિન્ટિંગથી માંડીને બધી જ વસ્તુ સારી હતી, લેમિનેશન બી સારું હતું. પણ આ વખતે ન્યૂઝ પ્રિન્ટનો એવો ખરાબ કાગળ વાપરે છે તો વાલી જે હાથમાં લેતાની સાથે જ કાગળ ફાટી જાય છે. જ્યારે ચોમાસું આવશે તો એ લોકોને કમ્પલસરી એને બાઇન્ડિંગ કરાવવી પડશે, નહીંતર એક કાગળ તરત જ ફાટી જશે. બનાસકાંઠાથી પોલીસના આપઘાતની પોલીસ જ નથી લેતી ફરિયાદ. પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે આપઘાત કર્યો. ઘરમાં જ પંખે લટકીને આપઘાત કર્યો. પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે. પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કરાયો. ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી.
પાલનપુરના જગાણા ગામના વતની છે પોલીસ કોન્સ્ટેબલ, જેમણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી. નોટમાં એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો ઉલ્લેખ કર્યો. મૃતક કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાઈ. જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી પીએમ રૂમ નજીકથી ન હટવાની પરિવારની ચીમકી. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો. ટીમમાં મુખ્ય મથક ખાતે હેડ કોન્સ્ટેબલના પદ પર નોકરી કરતો હતો છેલ્લા 7 વર્ષથી કેટલા, અને એની પર ગત 30 તારીખ ઉપર એક 66B નો કેસ થયેલ. એમાં વિકાસ સુંદર સાહેબ દ્વારા માનસિક ટોર્ચર આપી અને ભુજથી બદલી કરી એને સુરત ખાતે ગ્રામીણ મોકલી આપ્યો. તે પોલીસ સ્ટેશન ભુજ ખાતે નોકરી કરતો હતો અને છેલ્લા 6-12 મહિનાથી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા અનનેસેસરી હેરેસમેન્ટ હતી અને એક નાનો એના ઉપર ગુનો કરી અને એને ટ્રાન્સફર કરેલી અને ખૂબ જ હેરેસમેન્ટ છે. એની સુસાઇડ નોટ મળી છે. રાત્રે અમે 10 વાગ્યાથી આજ સુધી પોલીસ સ્ટેશનમાં હતા અને અત્યારે પણ છીએ. અમારી એફઆઈઆર લેવામાં આવતી નથી અને એફઆઈઆર ના લે તો સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. ખંભાત ખાતે આવેલ મિતલી ગામમાં ચોંકાવનારો વિવાદ સામે આવ્યો. ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે પીવા સહિતના ઉપયોગ માટે બનેલ પાણી કૂવાને લઈ વિવાદ સર્જાયો છે. ગામમાં અસામાજિક તત્વોએ કૂવા પર શૌચક્રિયા કરતા અહીંના લોકોની લાગણી દુભાઈ. આ ઘટનાને લઈ નેતા જિગ્નેશ મેવાણીએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પગલાં લેવા પત્ર પણ લખ્યો. ઘટના અંગે રિયાલિટી ચેક કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મિતલી ગામમાં પહોંચી. તે દરમિયાન અનુસૂચિત જાતિની મહિલાઓએ આક્ષેપ કર્યો કે અહીં લોકો આજે પણ આભડછેટ અને ભેદભાવ રાખે છે. ઘટના અંગે સરપંચે જણાવ્યું કે તાત્કાલિક કૂવાની સાફ સફાઈ કરાવવામાં આવી હતી. અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગામમાં બધા સંપથી રહે છે. નહીં ઉપર ચડવા દેતા અને અમારી પાણીના સાંટા લાખ આ પડશેટ બહુ રાખે અમારી. અમને એમના કૂવા ના જવા દે. આ કૂવો અમારો પોતાનો જ છે. ના સાહેબ, એવો કોઈ પાણી સ્થાનિક કોઈ આભડછેડ કે એવો કોઈ પ્રશ્ન અહીં બન્યો નહીં અને ક્યારેય બન્યો નથી. અમે ભાઈચારાથી રહીએ છીએ અને કાયમ માટે અમે એક કુટુંબ તરીકે અત્યાર સુધી અમે નિભાવીએ છીએ. ક્યારેય અમને હું આવ્યા પછી આ કૂવો પણ મેં સરકારની ગ્રાન્ટમાંથી બનાવ્યો છે અને તાત્કાલિક મેં બનાવડાવી આની સુવિધા કરી આપી છે. આ લોકોનું પાણી પીવા માટે નહોતા વાપરતા, પહેલાં કપડાં ધોતા હતા, પણ હવે અત્યાર પછી એ લોકો પીવાના પાણીની તંગી હોવાથી પાણી પીવાનું પણ વાપરે છે.